બુલેટિનની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે વરસાદને લઈને સામે આવી રહ્યા છે, જેમાં આજે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીની અંદર કુલ 98 જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયા હોવાની વિગતો છે। રાજ્યમાં 17 તાલુકાઓની અંદર 1 થી 8 ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે। સુરતની અંદર મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ પણ જોવા મળી। સુરતની અંદર અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયાની સ્થિતિ પણ સર્જાઈ, ત્યારે સુરત સિટીની અંદર 8.5 ઇંચથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને જેને કારણે લોકોને હાલાકી પડી। સુરતના કામરેજની અંદર 6 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો હોવાની વિગતો પણ અત્યારે સામે આવી રહી છે। આ આંકડાકીય માહિતી છે જે અત્યારે મળી રહી છે। વલસાડમાં 5.5 ઇંચ, બારડોલીની અંદર 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। એટલે કે સુરતના ઓલપાડ, માંડવી, માંગરોળ, ચોર્યાસી તાલુકાની અંદર પણ મેઘ મહેર જોવા મળી રહી છે અને અનેક પંથકોની અંદર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આજે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીની અંદર રાજ્યની અંદર 98 જેટલા તાલુકાની અંદર સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે।